જે આપણા રાજેન્દ્ર પટેલ સાહેબ પોતે ચોરી કરીને વયાઈ ગયા, એ ચોર અમને શાહુકારને કહે છે કે સ્ટેમ્પ ડ્યુટી તો તમે જ ચોરો છો ને. ખરેખર સાહેબ અમે ખેડૂતો છે ને, અમારી બાપ દાદાની જે સ્ટેટ વખતની રાજાશાહી વખતની જે જમીનો છે ને એ જ અમને મળી. એક પણ ખેડૂત નવી જમીન લઈ શકેલો નથી. જે કઈ જમીનોનો સોદા થાય છે એ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ કરતા હોય છે, બરોબર. અને એ એમના મન ભાવા જે કઈ પેલી જંત્રીમાં એમની સત્તાની રૂએ કે એમની સત્તાની ભોગના હિસાબે જંત્રી અમારી નીચી રાખી છે, અને વાસ્તવિકતા છે અમને એમાં કઈ વળતર મળતું નથી. એટલે સાહેબ ને રજૂઆત કરી લે, અને સાહેબે રજૂઆત સાંભળી અને એમનો જે એવોર્ડ છે એ એવોર્ડમાં લખે છે કે ભાઈ ખેડૂતોની માંગ હતી કે અમારું ગામ છે એ વઢવાણ નગરપાલિકાની હદમાં હોય, જંત્રી થોડી વધારી આપવા મહેરબાની કરશો, આવી ખેડૂતોની માંગ છે. આવું સાહેબ પોતે એમના એવોર્ડમાં લખે છે, છતાં પણ એ પ્રમાણે એક્શન નથી લેતા અને એના એ જંત્રી આપે છે. એ જંત્રી કઈ આપે છે કે જે પાવર ગ્રીડ વાળા એસ્ટિમેટેડ એમાઉન્ટ અમને નક્કી કરેલી હોય છે, એ એસ્ટિમેટેડ એકાઉન્ટ છે સાહેબ 5/6 એનું અમને લેટર આપે છે કે ભાઈ તમને એસ્ટિમેટેડ એકાઉન્ટ 968 રૂપિયા આપવામાં આવશે. આ પાવર ગ્રીડ તરફથી છે, બરોબર. હવે એ પછી અમને સાંભળ્યા પછી સાહેબ એના 937 રૂપિયા કરે છે, 68 ની બદલે 37 કરે છે.